ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શાળાના વિદ્યાર્થીઓને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10 અને હું મંસૂરી નૂરજહાં આપની સમક્ષ પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો ભાગ 2. હવે પ્રશ્ન આવે છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોને કહેવામાં આવે છે? હવે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કોઈ વ્યાખ્યા આપણા બંધારણમાં આપવામાં આવી નથી. જે તે રાજ્યના રાજ્યપાલની સલાહથી કે દેશના રાષ્ટ્રપ્રમુખના આદેશ દ્વારા આ બંને જાતિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ આપણા બંધારણમાં તેની કોઈ વ્યાખ્યા નથી. એટલે અનુસૂચિત જાતિ કોને કહેવાય અને અનુસૂચિત જનજાતિ કોને કહેવાય? હવે આપણે અગાઉના વિડીયોના અંદર જ્ઞાતિવાદની વાત કરી હતી. જ્ઞાતિવાદ એટલે કે ભારતના અંદર જે સમાજની સંરચના હતી તે વર્ણ વ્યવસ્થા આધારિત હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે એના કારણે જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓ શોષિત, નબળા બનેલા કેટલાક વર્ગોનું શોષણ અટકાવવા માટે, તેમના સામેના અન્યાયો દૂર કરી તેમને રક્ષણ આપવા માટે, તેમને સમાનતા અને ભાઈચારાથી તેમનામાં રહેલી સંકુચિતતાઓને નાબૂદ કરી તેમને સામાજિક દરજ્જો આપવા તેમજ તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ સાધવા એ વર્ગોના માટે ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે. અને બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિઓને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. અને બંધારણની કલમ 342 પ્રમાણે અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે અનુસૂચિત જાતિ જે છે એ ભારતની જે જ્ઞાતિ પ્રથા હતી, વર્ણ વ્યવસ્થા હતી, એના આધારે જે લોકો પછાત રહી ગયા છે, જે લોકો નબળા રહી ગયા છે, શિક્ષણમાં, આર્થિક રીતે જેઓનો વિકાસ થયો નથી, તેવી જ્ઞાતિઓનો સમાવેશ 341 અનુસૂચિમાં કરવામાં આવ્યો છે. અને 342ના અંદર કોનો સમાવેશ કર્યો છે? અનુસૂચિત જનજાતિ લોકો. હવે અનુસૂચિત જનજાતિ એટલે કેવી જાતિ? કે જે લોકો મોટા ભાગે દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારોમાં વસવાટ કરે છે. સામાન્ય સમાજથી તેઓ અલગ સામાજિક જીવન વિતાવે છે. તેઓની આગવી સંસ્કૃતિ છે. આવા લોકો કે જેઓ આર્થિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ ખૂબ જ પછાત જાતિના લોકો છે અને તેઓ આપણે ટૂંકમાં એવું કહીએ કે આદિવાસી જે લોકો છે તે લોકોને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન આવે છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કઈ કઈ સામાન્ય જોગવાઈઓ કરવામાં આવી છે? હવે અનુસૂચિત જાતિ એટલે એસસી લોકો અને અનુસૂચિત જનજાતિ એટલે એસટી લોકો. હવે અનુસૂચિત જાતિ એટલે કે જે વર્ગના લોકો, જે જ્ઞાતિ સમાજના અંદર પ્રાચીન સમયના અંદર સમાજની સંરચના જ્ઞાતિવાદના આધારે હતી, વર્ણ વ્યવસ્થાના આધારે હતી અને એ વર્ણ વ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતા. અને તેના અંદર શૂદ્ર લોકો જે હતા તે ખૂબ જ પછાત રહી ગયા હતા. આર્થિક રીતે બી, સામાજિક રીતે પણ તે લોકો ખૂબ જ પછાત હતા. એવી જ્ઞાતિના લોકોને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી લોકો એટલે કે શેડ્યુલ કાસ્ટના લોકો કે જેઓ બિલકુલ દુર્ગમ જંગલીય વિસ્તારના અંદર પહાડી વિસ્તારમાં વસે છે, આદિવાસી લોકો છે, જેઓની પોતાની આગવી ભાષા છે, આગવી સંસ્કૃતિ ધરાવે છે, સમાજથી અન્ય લોકોથી તેઓ ખૂબ જ અલિપ્ત જીવન જીવે છે. એ લોકો પણ સમાજમાં ખૂબ જ પાછળ રહી ગયા છે. શૈક્ષણિક રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે બધી જ રીતે તે લોકોનો વિકાસ થયો નથી. તો આ બંને જાતિ માટે, અનુસૂચિત જાતિ માટે અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે આપણા બંધારણમાં કેટલીક સામાન્ય જોગવાઈઓ કરવામાં આવી છે. તો કઈ સામાન્ય જોગવાઈઓ છે? હવે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ખાસ બંધારણમાં પણ કેટલીક જોગવાઈઓ છે. એટલે અહીંયા સામાન્ય લખ્યું છે, તેના ઉપર વ્હાઇટ કલર કરવામાં આવ્યું છે. એટલે સામાન્ય જોગવાઈઓ કઈ કઈ છે? તો સામાન્ય જોગવાઈઓના અંદર બંધારણનું આર્ટિકલ 15 પ્રમાણે
કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમના કોઈ પણ બાબતોના કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકીએ છીએ. વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ દુકાન, જાહેર રેસ્ટોરાં, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા, કુવા, તળાવ, સ્નાનના માટેના ઘાટ, રસ્તાઓ, સર્વાંગ તથા અશંતઃ રાજ્ય તરફથી નિભાવતા અને જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોનો ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની લાયકાત કે જવાબદારી, નિયંત્રણ અથવા તો શરતો લાદી શકાશે નહીં. હવે આ જે બંધારણનું આર્ટિકલ 15 છે ને એ કોને લાગુ પડે છે? અનુસૂચિત જાતિના લોકો, એટલે કે પેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતું, તેમાં શૂદ્ર લોકોના પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હતો. સમાજના અંદર તેઓના મકાનો, તેઓના નિવાસસ્થાનો સમાજના અંદર ગામના ભાગોળમાં અથવા તો ગામના બિલકુલ પાદરમાં, ગામની બહાર રાખવામાં આવતા. ગામના અંદર જે કૂવો હોય તેઓ એ કૂવાના અંદરથી તેઓ પાણી ન પી શકતા હતા. એટલું જ નહીં, તેઓને કોઈ પણ પ્રકારના જાહેર સ્થાનો હોય, મંદિરો હોય, બાગ બગીચાઓ હોય, ત્યાં તેઓના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એટલે પ્રાચીન સમયના અંદર આ પ્રકારનો ભેદભાવ તેમના પ્રત્યે રાખવામાં આવતો હતો. આથી આપણા બંધારણના અંદર તેમના માટે સામાન્ય જોગવાઈઓ કરી છે કે આ આર્ટિકલ 15 પ્રમાણે તેમના પ્રત્યે કોઈ ભેદભાવ રાખી શકાશે નહીં. તેઓ કોઈ પણ દુકાનમાં, જાહેર રેસ્ટોરન્ટ હોય, હોટલ હોય, જાહેર મનોરંજનના સ્થળોમાં તેઓને આ જ્ઞાતિના કે આ ધર્મના લોકો છે આથી તેમને પ્રવેશ ન આપી શકાય એવું કરી શકાતું નથી. આ ઉપરાંત તેઓ કુવા, તળાવ, સ્નાન માટેના ઘાટ કે રસ્તાઓ, બધી જગ્યાએ જ્યાં સરકાર, રાજ્ય તરફથી નિભાવાતા હોય તેવા જાહેર જનતાના ઉપયોગમાં આવતા હોય તેવા સ્થાનોનો ઉપયોગ અંગે કોઈ પણ પ્રકારનું તેમને ગેરલાયક છે કે તેઓના ઉપર કોઈ પણ પ્રકારની શરતો લાદી શકાશે નહીં. એટલે કે અનુસૂચિત જાતિ માટેનું આ બંધારણનું આર્ટિકલ 15 છે. તેમના પ્રત્યે કોઈ ભેદભાવ રાખી શકાશે નહીં, એટલે કે અસ્પૃશ્યતા નિવારણ કરી દેવામાં આવ્યું છે. હવે આવે છે આર્ટિકલ 29. હવે આર્ટિકલ 29 જે છે તે અનુસૂચિત જનજાતિ માટે છે, એટલે કે જે આદિવાસી લોકો છે ને, એસટી લોકો, તેમના માટેનું છે. ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો તેમને અધિકાર રહેશે. હવે ભારતના કોઈ પણ પ્રદેશમાં અથવા તો કોઈ પણ ભાગમાં આવા લોકો વસતા હોય કે જેઓની પોતાની ભાષા અલગ છે, પોતાની લિપિ અલગ છે, અલગ સંસ્કૃતિ ધરાવે છે, તો તેમને સાચવવાનો તેમને અધિકાર આપવામાં આવ્યો છે. હવે હું ઉદાહરણ આપું કે ભારતના અંદર આંદામાન નિકોબાર ટાપુ છે તો ત્યાં આદિવાસી પ્રજા વસે છે, તેઓને અનુસૂચિત જનજાતિ કહેવામાં આવે છે, કારણ કે તેઓની ભાષા અલગ છે, લિપિ અલગ છે, સમાજથી ખૂબ જ અલિપ્ત તેઓની સંસ્કૃતિ છે, તો તેમને તેમની ભાષા પ્રમાણે, તેમની લિપિ પ્રમાણે, તેમની સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવવાનો અધિકાર આમાં આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમનામાં કોઈના પણ આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા તો નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં. એટલે જો સરકારી સહાય આપવામાં આવે છે, ગ્રાન્ટ આપવામાં આવે છે, તેવી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના અંદર તેવા કોઈ પણ વ્યક્તિને એની ભાષા અલગ છે કે અલગ ધર્મનું છે, અલગ લિપિ છે, તેની સંસ્કૃતિ અલગ છે, તે છતાં પણ તેને પ્રવેશ આપી શકાશે જો તે સંસ્થા સરકારી સહાય લેતી હોય તો. એટલે તેને શિક્ષણથી કે તેના કોઈ પણ પ્રકારના પ્રવેશથી વંચિત રાખી શકાશે નહીં. આ બંને સામાન્ય જોગવાઈઓ છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના માટે. સામાન્ય જોગવાઈ આપણા બંધારણમાં કરેલી છે. આર્ટિકલ 15 જે છે તે અનુસૂચિત જાતિ માટે છે અને આર્ટિકલ 29 જે છે એ અનુસૂચિત જનજાતિ માટે બંધારણના અંદર સામાન્ય જોગવાઈ કરવામાં આવેલી છે. હવે આવે છે પ્રશ્ન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કઈ ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે. અગાઉની જે સ્લાઇડ હતી તેના અંદર આપણે જોઈ સામાન્ય જોગવાઈ અનુસૂચિત જાતિ માટે અને અનુસૂચિત જનજાતિ માટે. અનુસૂચિત જાતિ એટલે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે એસટી. અનુસૂચિત જનજાતિ એટલે પહાડી વિસ્તારોના અંદર જે આદિવાસી પ્રજા વસે છે તે લોકો અનુસૂચિત જનજાતિમાં આવે અને અનુસૂચિત જાતિ એટલે કે જે જાતિના લોકો પછાત રહી ગયા છે,
જ્ઞાતિવાદની પ્રથાના કારણે જે લોકો પછાત રહી ગયા છે, નબળા રહી ગયા છે, તેવા લોકોને અનુસૂચિત જાતિ તરીકે ઓળખાવવામાં આવે છે. હવે બંધારણમાં તેમના માટે કઈ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે? તો તેમની ખાસ જોગવાઈમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે. એટલે રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોની કલમ 46 અનુસાર જે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો જે છે, જેઓને આર્થિક લાભો જળવાય તે માટે તેઓને સામાજિક અન્યાય જે થયો હોય અથવા તો તેમનું શોષણ થયું હોય તો તેના સામે રક્ષણ આપી શકાશે. આર્ટિકલ 16/4 પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેમના માટે જગ્યાઓ અને નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે. જો અમુક રાજ્યના અંદર અમુક જ્ઞાતિના લોકો હોય, તેઓનું પ્રતિનિધિત્વ ઓછું હોય, બિલકુલ ઓછું હોય, તો તેઓના માટે રાજ્ય તેમની જગ્યાઓ અને નિમણૂક અનામત રાખી શકે છે. તેને રાજ્યને અધિકાર આપવામાં આવ્યો છે. આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા અને કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી. હવે આ ખાસ યાદ રાખજો કે આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિ આ બંનેના લોકોના માટે દરેક રાજ્યની વિધાનસભા અને કેન્દ્રની લોકસભા, હવે કેન્દ્રના અંદર 2 ગૃહ છે, લોકસભા છે અને કેન્દ્રમાં રાજ્યસભા છે, 2 ગૃહ છે. પરંતુ અનુસૂચિત જાતિ અને જનજાતિને કેન્દ્રની લોકસભાના અંદર કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે, પરંતુ કેન્દ્રની રાજ્યસભામાં તેમના માટે કોઈ બેઠકો અનામત રાખવામાં આવતી નથી. આ ખાસ યાદ રાખજો. કેન્દ્રની લોકસભામાં બેઠકો અનામત રાખવામાં આવે છે અને કેન્દ્રની રાજ્યસભામાં તેમના માટે કોઈ બેઠકો અનામત રાખવામાં આવતી નથી. અને બાકી રાજ્યના અંદર તો વિધાનસભા હોય અને વિધાનસભામાં પણ તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત, નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના કરવી, શિષ્યવૃત્તિની યોજના, વિવિધ પ્રતિયોગ્યતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. શૈક્ષણિક વિકાસાર્થે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના લઘુ ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર અને પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય છે. હવે આના અંદર શું કહેવા માંગે છે કે પંચવર્ષીય યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના કરવામાં આવી છે. બરાબર, વિવિધ પ્રકારની જગ્યાએ છાત્રાલયોની રચના કરવામાં આવી છે. હવે અનુસૂચિત જાતિ અને જનજાતિના માટે શિક્ષણ માટે કેટલીક શિષ્યવૃત્તિની યોજનાઓ પણ છે. તેવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. એટલું જ નહીં, સરકારી નોકરીમાં પણ આ જાતિના ઉમેદવારો, જેઓ અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારો હોય, તેમના માટે તેમની ઉંમરમાં, તેમની ફીમાં, તેમની લાયકાતના લઘુ ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવે છે. અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉત્કર્ષ માટે જે વ્યક્તિ કે સંસ્થા કાર્ય કરે છે, તો તેવા વ્યક્તિને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. હવે આટલા મુદ્દા છે તમારે અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં આટલી ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. અગાઉની સ્લાઇડના અંદર આપણે અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટે બંધારણમાં સામાન્ય જોગવાઈ જોઈ. આ સ્લાઇડમાં આપણે એની ખાસ જોગવાઈઓ જોઈ. પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, જ્યાં વિવિધ ધર્મ, જાતિ, ભાષા, સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે.
ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ સમભાવની વિશેષતા ધરાવે છે. પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે. આ પરિવર્તનોની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓનો ઉદ્ભવ થયો, જેમાં સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સમસ્યાઓનો સમાવેશ કરી શકાય. આ પ્રકરણમાં આપણે બે સામાજિક સમસ્યાઓ, એક સાંપ્રદાયિકતા અને બે જ્ઞાતિવાદની ચર્ચા કરીશું. દેશને સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો અને જેમના પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જોવા મળેલ સદભાવ, એકતા, સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ ઓટ આવી હોય તેવું જણાય છે. જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે. જે દેશ માટે સામાજિક સદભાવ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઊભા થાય છે. સાંપ્રદાયિકતા. ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. કે માનવ કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય છે. ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે. જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે, ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્વ આપે છે, ત્યારે તે નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે અને આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શક્યા નથી. સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે. તેનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય છે. વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના વિરોધી માને છે, જેથી સમાજમાં મતભેદ અને દ્રુણાનું વાતાવરણ ઊભું થાય છે. સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે. આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે પણ ખતરારૂપ છે. સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ. આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. સાંપ્રદાયિકતાને દૂર કરવા કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ. સૌપ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી બાબતોને સામેલ કરવામાં આવે છે. તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાય છે. સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા છે અને તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ.
ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. તેમણે સર્વધર્મ સમભાવ સહિષ્ણુતાનો પ્રસાર કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓએ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા પ્રયત્ન કરવો જોઈએ. સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ગૌરવ છે તેવી સમજ લોકોને એક તાતણે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. જ્ઞાતિવાદ. ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર રચના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે એમ કહી શકાય. જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે છે તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી. સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. પ્રારંભિક પરિકલ્પના મુજબ તે 4 વ્યવસાયો પર આધારિત વર્ણ વ્યવસ્થા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતી. જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા. વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારમાં અલગ વસવાટ કરતી હતી. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હતું. તેઓની પોતાની આગવી સંસ્કૃતિ, બોલી હતી. તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન વગેરેના કારણે વિકાસ સાધી શક્યા નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી રહી. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. આ બંધારણીય જોગવાઈઓ તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે. ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો પણ બંધારણમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પર પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. લઘુમતીઓ, નબળા વર્ગો અને
પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. લઘુમતીઓ ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય. લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે. માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે. એટલે કે જો કોઈ લોક સમુદાય કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે તથા તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય તેવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં પણ હોઈ શકે. ભારતમાં લઘુમતીઓને બહુમતીઓની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ તથા ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમ કે લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો, તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈ પણને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયને દૂર કરવા, સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા અને તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બંધારણની કલમ 342 પ્રમાણેની અનુસૂચિ પ્રમાણે
સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ મોટાભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે, વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે અને બીજા કરતા અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે. સામાન્ય લોકો કરતા આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે. બંધારણીય જોગવાઈઓ. આપણા બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે, જે નીચે મુજબ છે. સામાન્ય જોગવાઈઓ. 1. બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે. બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ ક. દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટલો, જાહેર મનોરંજન સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે ખ. કુવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ સર્વાંગ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ અથવા શરતો લાદી શકશે નહીં. 2. આર્ટિકલ 29 પ્રમાણે ક. ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાને કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે. અને ખ. કેવલ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં. બ. ખાસ જોગવાઈ. 1. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે. 2. આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનું રાજ્યને અધિકાર રહેશે. 3. આર્ટિકલ 330, 332, 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી. 4. ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના, શિષ્યવૃત્તિની યોજના અને વિવિધ પ્રતિયોગ્યતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. વિકાસાર્થે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના લઘુ ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા
ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ 1. બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. અસ્પૃશ્યતા સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય છે. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતનો અમલ કરવો કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે. 2. આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અગર તે અંગેનો અમલમાં હોય તેવો કોઈ કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. આમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય. ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ આર્ટિકલ 19(5) થી રાજ્યોના રાજપાલોની અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવ-જા કરવાના અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હક્કો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાં, ધીરધાર તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદાઓ કરવાનો અધિકાર છે. નિષ્કર્ષ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના કારણે તે લોકોની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. જેમાંના ઘણા લોકોને સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રે વિદ્યાર્થી મિત્રો, પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ ફૂલસ્કેપ ચોપડામાં લખવાના રહેશે. આ પ્રકરણના આગળના બાકીના મુદ્દાઓની ચર્ચા હવે પછીના વિડીયોમાં આપણે કરીશું.